રાજકોટમાંથી વધુ એક મેડિક્લેમ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ખોટા રિપોર્ટ રજૂ કરીને હેલ્થ વીમો પકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકોટમાં ફરી એકવાર ખ્યાતિકાંડ જેવું જ એક મોટું મેડિક્લેમ કૌભાંડ સામે આવ્યું છે। આ કૌભાંડમાં ખોટા રિપોર્ટ રજૂ કરીને 22,49,587 રૂપિયાનો હેલ્થ વીમો પકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ડોક્ટર અંકિત કાથરાણી સામે ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ મુજબ રૈયા ચોકડી પાસે આવેલ રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડા દ્વારા દર્દીને સારવાર આપી હોવાના ખોટા કાગળો રજૂ કરવામાં આવ્યા હતા। આ સાથે સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરના બ્રેઇન રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જે ખોટા હોવાનું બહાર આવ્યું છે। આ અંગે અમારા સહયોગી સાહિલ સપ્પાએ જે અહેવાલ તૈયાર કર્યો છે તેના પર એક નજર કરીએ। રાજકોટ શહેરની અંદર ખ્યાતિકાંડ જેવો મામલો છે તે સામે આવ્યો છે। રાજકોટના રૈયા ચોકડી નજીક આવેલી રાધે હોસ્પિટલે છે તે ખ્યાતિકાંડ જેવું કારસ્તાન કર્યું હોવાનું જે રીતના વિગતો છે તે સામે આવી રહી છે। રાજકોટની જે રાધે હોસ્પિટલ છે તેમાં ખોટા રિપોર્ટો રજૂ કરીને 22 લાખ જેટલી રકમનું વીમો છે તે પકાવવામાં આવ્યો હતો। જે રીતના ડોક્ટર દ્વારા જ આ કાંડ છે તે કરવામાં આવ્યું હતું। જે રીતના વિગતો જે સામે આવી રહી છે સમગ્ર મામલે જે ફરિયાદ છે તે ગાંધીગ્રામ પોલીસ મથકમાં છે તે નોંધવામાં આવી છે। જે રાજકોટના રૈયા ચોકડી નજીક આવેલું જે રાધે હોસ્પિટલ છે, આ રાધે હોસ્પિટલની અંદર જે રીતના કહીએ કે જે અંકિત કાથરાણી નામનો જે ડોક્ટર છે તેના દ્વારા રૂપિયા 22,49,587 રૂપિયાનો જે રીતના વીમો છે તે પકાવવા માટે ખોટા રિપોર્ટો છે તે રજૂ કરવામાં આવ્યા હતા। આ તમામ રિપોર્ટો છે તે સિવિલ હોસ્પિટલની અંદર કરાવ્યા હોવાની વિગતો પણ છે તે સામે આવી રહી છે। જે રીતના રૈયા ચોકડી પાસે આવેલું જે રાધે હોસ્પિટલ છે ત્યાં આ રિપોર્ટો છે તે રજૂ કરીને 2 દિવસ સુધી છે તે અહીંયા દાખલ થયા હતા અને તે બાદ તેમના દ્વારા છે તે ખોટા રિપોર્ટો જે રજૂ કરવામાં આવ્યા હતા તેને લઈને વીમો છે તે 22 લાખની રકમનો છે તે પકાવવામાં આવ્યો હતો। જે રીતના કહીએ કે જે ગાંધીગ્રામ પોલીસ દ્વારા છે તે ઝીણવટપૂર્વક તપાસ છે તે સમગ્ર મામલે કરવામાં આવી હતી ને તે બાદ જે આખું આ જે કારસ્તાન છે તે સામે આવતાની સાથે જ સમગ્ર કહીએ કે જે આરોગ્ય વિભાગની અંદર છે તે ખળભળાટ મચી જવા પામ્યો છે। જે ખ્યાતિકાંડની અંદર જે કારસ્તાન રચવામાં આવ્યું હતું, જે ખોટા વીમાઓ પકાવવામાં આવ્યા હતા, જે રીતના લોકો ઉપર જે રીતના કહીએ કે જે આખું કારસ્તાન કરવામાં આવ્યું હતું તે પ્રકારે હવે અહીંયા ડોક્ટર જ છે તે પોતે જ આ પ્રકારનું કારસ્તાન છે તે કરી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે જે પોલીસ છે તે હાલ અત્યારે ગાંધીગ્રામ પોલીસ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ડોક્ટર અંકિત કાથરાણી સામે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડાનું નિવેદન પણ સામે આવ્યું છે। આ ઘટના 2.5 વર્ષ પહેલાની હોવાનું તેમના દ્વારા છે તે જણાવવામાં આવ્યું છે। ડોક્ટર અંકિત પોતે ડોક્યુમેન્ટ લઈને રિપોર્ટ લઈને અમારી હોસ્પિટલમાં આવ્યા હતા અને પોતાને શરીરમાં નબળાઈ હોવાનું જણાવીને દાખલ થયા હતા। તે પ્રકારનું નિવેદન છે તે વિપુલ બોડા દ્વારા આપવામાં આવ્યું છે। અમને બદનામ કરવા માટે આ ઘટનામાં અમારું નામ છે તે જોડી દેવામાં આવ્યું હોવાનું પણ જે રીતના વિપુલ બોડા દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે। સમગ્ર મામલે જે આખું કારસ્તાન જે સામે આવ્યું છે તેને લઈને પોલીસ છે તે હવે તપાસ જે હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસ બાદ જ કેવી રીતના આ કારસ્તાન છે તે રચવામાં આવ્યું છે તે વધુ વિગતો છે તે સામે આવી શકે છે। પરંતુ જે વીમો પકાવવા માટે થઈને આ ખોટા રિપોર્ટો જે રજૂ કરવામાં આવ્યા તેને લઈને જે ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ તે ગાંધીગ્રામ પોલીસે કરવાની જરૂર છે તે જણાઈ રહી છે। જે રીતના આ રીતના જો ડોક્ટર જ આ રીતના કારસ્તાન રચતા હોય તો ડોક્ટર બીજા અહીંયા આવતા દર્દીઓ સાથે મળીને શું ન કરી શકતા હોય તેવા પણ સવાલો છે તે અનેક ઊભા થઈ રહ્યા છે। ત્યારે આવા ડોક્ટરો સામે કડકના કડક કાર્યવાહી છે તે કરવાની જરૂર છે તે જણાઈ રહી છે। ત્યારે જે વિગતો સામે આવી રહી છે રાધે હોસ્પિટલને લઈને એ વિગતો એ પ્રકારની છે કે કોઈ પણને ચોંકાવી દે તેવી વિગતો છે। ડોક્ટર પોતે જ અહીંયા આવીને દાખલ થાય છે, પોતાના ખોટા રિપોર્ટો છે તે રજૂ કરે છે અને 22,49,000 રૂપિયા જેટલી રકમનો છે તે વીમો પાસ કરાવી દીધી છે। ત્યારે કોઈ ડોક્ટર પોતાની ઉપર જ આ રીતનું કરી શકતા હોય તો ત્યારે બીજા સાથે એ ડોક્ટરો શું ન કરી શકે તેવો પણ સવાલ છે તે હાલ મહત્વનો ઊભો થઈ રહ્યો છે। કેમેરા પર્સન મોહિત પાયણી સાથે સાહિલ સપ્પા, BSI ટીવી ન્યૂઝ રાજકોટ। નોંધનીય છે કે અગાઉ સમર્પણ હોસ્પિટલના બોગસ રિપોર્ટ કૌભાંડમાં પણ સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજિંગ સેન્ટરનું નામ સામે આવ્યું હતું। હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।